જયદેવભાઈ, ઘણા સમય પછી સૌ કોઈ એક થયા છે. શાસક પક્ષ હોય, વિપક્ષ હોય, નેતા, અભિનેતા કે સામાન્ય નાગરિક, આપણે બધા એક થયા છે. જયદેવભાઈ, હજી એવું કહેવામાં આવી રહ્યું છે કે પાકિસ્તાન ઉપર ભારત વધુ એક સ્ટ્રાઇક કરી શકે છે અને એટલે કદાચ પાકિસ્તાન પણ બોખલાયેલું હશે, ડરેલું હશે. પાકિસ્તાન તરફથી પણ કોઈ વળતો જવાબ આપવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં શું થઈ શકે છે? ભારતનું સ્ટેન્ડ શું હોઈ શકે છે? ચોક્કસપણે ઘણી બધી બાબતો ભારતના નાગરિકોને ખ્યાલ નહોતી અને ન હોવી એ પણ વ્યાજબી છે, એ રાષ્ટ્રીય સુરક્ષાના હિતમાં છે. એ જ રીતે આવનારા દિવસોમાં પણ શું થવાનું છે, કઈ રીતે આપણે અટેક કરવાના છીએ, કે પછી પાકિસ્તાન આપણા ઉપર અટેક કરવાનું છે કે નથી કરવાનું, એ બધા પર પણ ખૂબ પ્રશ્નાર્થો છે અને એ પ્રશ્નાર્થો રહેવા જોઈએ. એટલા માટે ધ્વનિજી, કે આપણને નહોતી ખબર કે આ થયાની અમુક ક્ષણોમાં જ ટાર્ગેટેડ આ જ બાબતમાં અમેરિકી પ્રેસિડેન્ટ ટ્રમ્પથી માંડીને કેટલાય રાષ્ટ્રો જે છે એ સમર્થનની વાત કરશે. આ જ રીતે કદાચ હું એમ કહીશ કે સુખદ રીતે, આશ્ચર્યજનક રીતે એ પણ બને કે ભારતની કૂટનીતિના કારણે કેટલાય એવા સ્વર જે આપણને દેખાતા નથી, સાંભળવામાં કદાચ પણ ના આવે, એવા સ્વરો પાકિસ્તાનને ચૂપ રહેવાની એક નસીહત આપી દીધી હોય. હવે એ બને કે ના બને, આપણે એને ડિફેન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી જો જોઈએ તો આવનારા સમયમાં જો પાકિસ્તાન કોઈ પણ પ્રકારની હિમાકત કરે છે, તો જેમ આપણે વાત થઈ હતી તેમ કે આખું આપણે આ ઓપરેશન કઈ રીતે પ્લાન થયું હશે, તો એમાં ડેફિનેટલી આપણે પાકિસ્તાનના કાઉન્ટર અટેકનો સામનો કેમ કરશું એ આપણે જાણી લીધું હશે. ધ સરપ્રાઇઝ વિચ વોઝ ધેર હેઝ બીન લોસ્ટ. આપણી પાસે સારું એર કવર છે અને એના કારણે પાકિસ્તાન દ્વારા કરવામાં આવતા કોઈ પણ હુમલાનો આપણે સરસ રીતે સામનો કરી શકીએ. પાકિસ્તાનના નેવલ એસેટ્સની વાત કરીએ, કદાચ પાકિસ્તાન નેવીથી કંઈ કરવાનો પ્રયત્ન કરે તો ગ્વાદર એકલું અટેલું દૂર પડેલું પોર્ટ, જેની કોઈ પણ હિલચાલ ઉપર આપણા રડારની નજર છે. કરાચી ઘણું નજીક, કરાચીથી જ પોતે પાકિસ્તાન કંઈ કરવા ઈચ્છે તો યસ કરી શકે, પણ ત્યાં પણ આપણી એન્ટી એરક્રાફ્ટ અને એન્ટી એર મિસાઇલો અને એ બધું સજ્જ છે. એટલે યસ, એવું કહેવું કે પાકિસ્તાન કંઈ નહીં કરે એ ભૂલ ભરેલું રહેશે, અને ના કરે તો ઉત્તમ છે, પણ આપણે વી મસ્ટ બી પ્રિપેર્ડ ફોર ધ વર્સ્ટ. સૌથી ખરાબ સ્થિતિની પણ તૈયારી આપણે કરવી જોઈએ, વિચ આઈ એમ શ્યોર પ્રધાનમંત્રીજી, રક્ષાપ્રધાન, NSA અને બધા રક્ષા ચીફ ને બધા લોકોએ કરી જ હશે. પણ આ સ્થિતિ જો જરા પણ વધારે એસ્કેલેટ થાય, ભારત ઉપર પાકિસ્તાન ક્યાં અટેક કરશે, આ યક્ષ પ્રશ્ન છે. ભારતે ડિરેક્ટલી પાકિસ્તાને ભારતના કોઈ પણ મિલિટરી થાણા અથવા બીજા કોઈ ઇન્સ્ટોલેશન ઉપર ડિરેક્ટલી અટેક કરવો પડે અને એમાં તે પાકિસ્તાન પોતાનું મોરલ, નૈતિક હાઈગ્રાઉન્ડ ગુમાવે, ભારત ઉપર સીધો અટેક કર્યો કહેવાય, ભારતના નાગરિકો ઉપર અટેક કર્યો કહેવાય, અનપ્રવોક્ડ એટલા માટે કે કોઈ પણ ઉશ્કેરણીજનક કારણ હોવા વિના. તો એ સમયે પાકિસ્તાનની બહુ કફોડી સ્થિતિ થાય. અટેક કરવા માટે તો કદાચ કરી દે, પણ એ પછી જવાબ દેવા અઘરા પડી જતા હોય છે. અને આ બધું થાય, પાકિસ્તાન એકદમ પાગલપન પર પણ ઉતરી આવે તો તેને પહોંચી વળવા માટે કદાચ હું એ જ રીતે થોડું અત્યારની સ્થિતિમાં ભાવનાત્મક રીતે કહું તો એ પાગલોની સામે દેશ ઉપર મરી મીટવા વાળા દીવાનાઓની ફોજ ભારત પાસે છે અને એ ઇનફ ન્યાય કરી દેશે આ પાકિસ્તાનીઓનો. જી બિલકુલ. જયદેવભાઈ, અત્યારે જ એક સમાચાર આવ્યા કે કામાકાઝી ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો હતો પાકિસ્તાન ઉપર આજે એર સ્ટ્રાઇક થઈ તેમાં. એ કામાકાઝી ડ્રોન શું છે અને એ કેટલું તાકાતવર છે? જી, બહુ સરસ પ્રશ્ન આપે પૂછ્યો છે. આ કામાકાઝી શબ્દ જે છે એ જાપાનીઝ અટેક ઉપરથી આ શબ્દ લેવાનો છે. આપણા ઘણા દર્શકોએ જોયું પણ હશે, સાંભળ્યું પણ હશે. પર્લ હાર્બર નામનું એક ફિલ્મ પણ છે. આ પર્લ હાર્બર નામનું એક અમેરિકી નૌકા થાણું હવાયન આઇલેન્ડ્સ ઉપર, એના ઉપર ખૂબ બધા ડ્રોન એક જ સાથે, અને એ વિચારથી કે અમે તેના ઉપર ખૂબ જ બોમ્બમારો કરશું અને કદાચ આ કરતા કરતા એ ખતમ થઈ જાય કે પછી અટેક કર્યા પહેલા અથવા પછી આપમેળે ખતમ થઈ જાય, એ પ્રકારનો અટેક, એને કામાકાઝી અટેક કહેવાય છે. અને એ જ વસ્તુ હવે ટેકનોલોજી બદલી છે. આ કામાકાઝી અટેક જેની પર્લ હાર્બર ઉપરની વાત કરીએ છીએ અટેકની,
44-45માં જે પૂરી થઈ વર્લ્ડ વોર II, બીજા વિશ્વયુદ્ધની વાત છે, એ પછી આટલા દશકાઓમાં થિંગ્સ હેવ ડેવલપ, થિંગ્સ હેવ ઇવોલ્વડ. તો એટલી જ મારક ક્ષમતા સાથે માર કરનાર ડ્રોન, એમાં કોઈ પાયલટ પણ નથી, એ ખતમ થાય તો પણ એ એક ઇક્વિપમેન્ટ છે જે ખતમ થાય છે. તો એ જ પ્રકારનો અટેક ડ્રોન દ્વારા કોઈ પણ પાયલટ વગર, એક રીતે કહી શકો કે આત્મઘાતી. અને બીજું એ રીતે પણ કે એનો એન્ટાયર પેલોડ, જેટલો શસ્ત્ર સરંજામ, જેટલા બોમ્બ્સ કે એક્સપ્લોઝિવ્સ લઈ ગયું હોય, એને સંપૂર્ણ રીતે ત્યાં ઠાલવીને ટાર્ગેટ ઉપર ખતમ કરીને, ન્યુટ્રલાઇઝ કરીને પાછું આવવું શક્ય બને. તો દેટ ઇઝ કામાકાઝી ડ્રોન, ધ્વનિજી.